ભગવાન સ્વામિનારાયણ પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ અવતારી પુરુષ એમને વંદન કરીને, કારણ કે એમને એક આ શરીર આપ્યું છે એ બહુ જ મોટી કૃપા છે. પછી અમારા જે ગુરુ શાસ્ત્રીજી મહારાજ, ગુરુ યોગીજી મહારાજ, કે જેમના આશીર્વાદ પ્રાપ્ત થયા, એમને મને એમને સ્વીકાર્યો અને આ સેવા કરવાની તક આપી, તો એમને પણ લાખો વંદન. આજે આપણે પ્રમોશન તિથિ ઉજવવા ભેગા થયા છે. આજે શુભ દિવસ ગણાય. જેમ દિવાળીનો તહેવાર એમાં તહેવાર કે સાચીમાં સ્વામી નિમેલા, અને આવી રીતે આપણે બધાને સમજવાનું કેટલું પ્રમોશન આગળમાં હોવું નહીં રહેવું ને કે હું કરું તો આપણે અહીંયામાં શાંતિ અંટાળું થાય. કારણ કે આ તિથિ ઉજવી સામાન્ય ઉજવી નતા તો સાચીમાં તિથિ ઉજવાય, આપણા ગુરુની ઉજવાય. એમાં એ તો સ્વામીને ઉજવી, સ્વામી જે સાચીમાની તિથિ ઉજવી એ જ ગણવી આપણે. એ જ મોટા પુરુષે નિમી ગયા એ સાચીમાં સુખ જ કહેવાય, એમાં રોમનો ફેર ન કરાય. હવે 12 મહિના સ્વામી તિથિ ઉજવવી સારી રીતે સાવધાન. શું કે છે? હા, ફાસ્ટ પૂછ્યું નહીં એમ કહું છું. મોટા પાયે ઉજવવી જેથી અમે આપણે જોઈએ, દર્શન કરીએ.